મહેસાણામાં ભેળસેળયુક્ત પનીર બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ. જિલ્લા ફૂડ વિભાગે વિજાપુરમાં દરોડા પાડ્યા. શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. આ પવિત્ર મહિનામાં દરેક તહેવારોની ઉપવાસની સિઝન પણ ચાલી રહી છે. તેવામાં લોકો સામાન્ય રીતે ઉપવાસ અને તહેવારમાં પનીરની વાનગીઓને સૌથી વધુ પ્રાથમિકતા આપતા હોય છે. જ્યારે તેમને એ ખબર પડે કે તમારી થાળીમાં પીરસાયેલું પનીર નકલી છે તો આ સવાલ એટલા માટે મહત્વનો છે કારણ કે શ્રાવણ માસમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો સક્રિય થયા છે. મહેસાણા જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે નકલી પનીર બનાવતા કારોબારનો પર્દાફાશ કર્યો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે વિજાપુરમાં હિંમતનગર હાઈવે ઉપર આવેલા આવકાર વેરહાઉસમાં દરોડા પાડ્યા. વેરહાઉસમાં આવેલી ડિવાઇન ફૂડ નામની ફેક્ટરીમાં તપાસ કરતા નકલી પનીરનો જથ્થો પકડાયો. કંપનીમાં નકલી પનીર બનતું હોવાની બાતમીના આધારે અધિકારીઓએ ડિવાઇન ફૂડ કંપનીમાં તપાસ કરી. જે પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો કે આ ફેક્ટરીમાં પનીર બનાવવા માટે પામોલીન તેલનો ઉપયોગ થતો હતો અને ઉપરાંત પનીરમાં ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડનો એસિટિક એસિડ પણ વાપરવામાં આવતો હોવાની શંકા અધિકારીઓને ગઈ હતી. ફૂડ વિભાગની ટીમે ફેક્ટરીમાં 649 કિલો પનીરનો જથ્થો, 32,130 રૂપિયાની કિંમતનું પામોલીન તેલ અને 1,60,800 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ફૂડ વિભાગે ફેક્ટરી માલિક સામે હાલ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.